મિત્રો નમસ્કાર। દુનિયા સ્વભાવ નહીં સમય જોઈને માન આપે છે। કેમ કે એક ભિખારીને એક દિવસ માટે પણ રાજા બનાવી દેવામાં આવે તો એ ભિખારીના પણ રાજા બની ગયા પછી 100 સગા તો નીકળે જ। અત્યાર સુધી એ ભિખારીને ખબર પણ ના હતી કે મારું સગું કોણ। મિત્રો, સારો સ્વભાવ એ તો આપણી એક સંસ્કાર છે અને સારો સ્વભાવ હોવો જ જોઈએ, પણ બધાના નથી રહેતા। એટલે આપણે સંબંધોને સાચવવા હોય તો એ એની જગ્યાએ બરાબર ને હું મારી જગ્યાએ બરાબર, મગજ પાસે લોડ નહીં લેવાનો આપણે। કારણ કે લીમડાનું ઝાડ એના થડમાં રોજ ખાંડનું પાણી રેડીએ ને તો એ ધીમે ધીમે મીઠો થઈ જશે એવું લાગે તમને? ના થાય, કારણ કે એ સૃષ્ટિનું સર્જન છે અને માણસ એટલે કે આપણે પણ સૃષ્ટિના સર્જનના અંશ છીએ। એટલે સ્વભાવ સુંદર અને સારો કેળવી શકાય પણ બદલી ના શકાય। બસ મારે તો એટલું જ કહેવું છે કે દુનિયાને આપણો સ્વભાવ ગમે ના ગમે, એ તો ગમે જેટલા સારા કાર્યો કરીશું તો એ આપણી તો ખામી શોધવા ના જ, અને ખામી શોધવા માટે તો દુનિયાની નજર ખામી પર જ હોય છે। ગમે જેટલું સારું કરેલું એ ભૂલી જાય, પરંતુ આપણે આપણો સ્વભાવ, સારો સ્વભાવ છોડવાનો નથી અને જે ભગવાને આપણને બનાવ્યા છે એ ભગવાનને ગમે એવો સ્વભાવ બનાવવા માટે પરોપકારના સારા કાર્યો વાણી વ્યવહાર અને વર્તનમાં કરતા રહીએ। ભગુ પટેલના આપ સૌને જય માતાજી।